તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલની અંદર. ચીકુ વ્લોગ લાઈફની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત. સરસ મજાની મોર્નિંગ આપણી વાડીએ થઈ ગઈ છે મિત્રો. છે ને આપણે અત્યારે પહોંચી ગયા છે એવી વાડીએ. આપણી માંડવી વાવેલી છે. મિની વ્લોગ તો બહુ મૂક્યા છે, બહુ એટલે બહુ મૂકી દીધા છે. 100 દિવસ પૂરા આપણા થઈ ગયા છે, પણ કીધું લોંગ ફોર્મેટમાં થોડીક વધારે મજા આવશે, એટલે આપણે કીધું થોડાક એમાં આગળ વધીએ. એટલે પહોંચી ગયા હતા અત્યારે એવા છે વાડીએ. વરસાદ 2 દિવસથી પૂરેપૂરો ધોધમાર પડ્યો હતો. ત્યારબાદ થોડું ઘણું શું કે ખરાડ આવી ગઈ છે, બરોબર છે. એટલે માંડવીમાં પેલા આટો માર્યો, બધી ખેતરે આટા મારવાના છે, બરોબર. એટલે માંડવીમાં એમાં ચેક કરી હલાય એવું છે, કારણ કે આમાં મારવાની છે દવા. આખો લીલો પટોયો માણ લીલો ઉભો રહ્યો એવું લાગે છે. હજી તો કાંઈ રોગ બોગ આવ્યા નથી મિત્રો, પણ ટાઈમ ટુ ટાઈમ દવાના ડોઝ આપવા પડે એવું છે, બરોબર. એટલે છે ને આટા કીધું મળે, પણ અત્યારે હજી થોડો ગારો છે, એટલો ગારો છે. એટલે કીધું પેલા થોડુંક નિરીક્ષણ કરી લઈએ, એટલે પછી શું છે કે મેદાનમાં ઉતરવાની ખબર પડે, બરોબર. ખાસ મિત્રો, હજી ચેનલમાં હજી નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરતા રહેજો, બરોબર છે. ઈળુનો ને એનો આટો મારો નહોતો મિત્રો. ઈળો ને એનો આટો મારવા આવ્યો હતો, પણ ક્યાંક નજર મારીને હરખી નજર મારીએ તો દેખાય કે ઈળું છે કે નહીં. એક પાંદડા ઉપર બેઠેલી છે, જો દેખાય દે. હજી ફૂગને એને કાંઈ બહુ ઓલું નથી થયું, પણ ઈળુનો હજી ડોઝ દેવો પડે એવો છે. અત્યારે ઈળુને વધારે થોડું થઈ ગયું થોડુંક, એટલે ઈળુની તકલીફ વધારે છે. શરૂઆતથી ઈળુનો દબદબો રહી ગયો છે સિંગમાં. બીજી વાડીએ કપા છે મિત્રો આપણે, અને થોડીક માંડવી વાવી હતી, અને થોડીક માંડવી મિત્રો વાવી. એટલે શું છે કે કીધું જોઈ લેવી કઈ રીતનું થાય છે એમ. પણ હજી ભૂંદરા આડ્યા તો નહોતા, બહુ વાંધો નહોતો એવો, થોડીક રહી ગઈ છે. ભૂંદરા હજી ઝપટ નથી બોલાવી, પણ મારા ખ્યાલ મુજબ નાખ્યો શેરડો કાઢી નાખ્યો છે ભૂંદરા. હવે તો લીટી પાડી દીધી આખી. બે સા હતા, બે સામાંથી એક સા ઉપાડી લીધો, એક સા વયો ગયો, એક સા રહી ગયો છે. ચોમાસામાં એક તકલીફ વાળું છે ખેતર. આપણે અત્યારે જે ખેતરે ઊભો હોનું એ ખેતર, કારણ કે પાણી બધું આ લગ્ન ભરાઈ ગયું હોય તો એટલી ખોછી રહી ને ભાઈબંધો, ફ્રેન્ડ્સ, એ એટલી ખોશી છે ને એ ભરાઈ જ જાય. ચોમાસામાં એમાં કશું બી નહીં. થોડુંક ખૂતવામાં અંદર વહી ગયા, એટલે વધારે થોડાક આગળ આવેલા જઈશ. ત્યાં બધો કપાયરો ને એટલામાં બધો બળી જાય. બે વાડીનું કામ કમ્પ્લીટ થયું છે હજી. આ એક ખડ નથી ને એક બે વાડી કમ્પ્લીટ છે. એક છે આપણું આ મોટું પડું છે ને, એમાં બાકી છે. ખડ એ મરી ગયું છે, અને અત્યારે એમાં જ ખાતર નાખવા જવાનું છે આપણે. એટલે પૂછી ગયા છે આપણા ખેતરે, અને આખો 4 વીઘાનો પટ્ટો છે મિત્રો, અને એમાં જાશે ઉરિયા ખાતર લઈને પહોંચી ગયા છે મેદાનમાં. 4 વીઘા છે, 2 ઠેલી અઢી ઠેલી જેટલું ઉરિયા ઠેલી જાહે, બરોબર. ખાતર જાહે. થોડું ખડ છે, પણ હજી બહુ વાંધો નથી, એટલે ખાતર નાખી દઈએ, બરોબર છે. ફટાફટ વરસાદની આગાહી હજી તો થોડો વરસાદ લાગે છે, પણ આવે એ પહેલાં આપણે છે ને આપણું કામ પતાવી દઈએ, બરોબર. અને મિત્રો એક
એક ઝૂંપડી ખેતરે રાખવાની બરોબર. અહીં છે ને જો શેડા પડો છે ને ઝૂંપડી છે. મારું ખેતર થોડુંક આગળ છે. ખાતર આયા પડ્યું છે. ખાતર અહીંથી લઈને પેલી કોઈ લઈ જવાનું. હારી હારીને થાકી જાય એવું થાય. એટલે હું છે ઝૂંપડી હોય ને ઓવડી તો એમાં 2-3 ઠેલી પડી રહે તો હું છે હસવાય જાય એમ. આ તો વરસાદ આવે એટલે ભાગવાનું થાય. એટલે છે ને ઝૂંપડી છે ને એકાદી રાખવાની એટલે હું છે કે કામની થોડું કામ વ્યવસ્થિત ને એમ સારી રીતે બધું પડ્યું રહે એમ. વસ્તુ બધી આપણી હસવાઈ જાય એમ. નકર પછી આ દોડા દોડી જ મારે. અમે અત્યારે આ એક ઠેલી હજી ખાલી કરી છે. આ એક ઠેલી બાકી છે. 2 ઠેલી નાખવાની છે. એનું કામ તો ફ્રેન્ડ્સ પૂરું થઈ ગયું છે આપણું. અને વાદળા થોડાક થઈ ગયા છે વધારે જ. તે જેવા તેવા નીકળી ગયા છે. આવશે તો ખાતર લેતું જાય, બાકી રહી જાય. સુગરીના માળા તાજા બધા હતા લીમડામાં છે, પણ પવનના લીધે છે બધા પડી ગયા બરોબર છે. એટલે ખાતરનું કામ પૂરું થઈ ગયું છે. બધી વાડીએ આટા મારી લીધા છે. અને હવે આજના વિડીયોમાં મિત્રો આટલું જ તે. મળશું પાછા બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.